પોરબંદરમાં ગોસાવાડા પાસેથી બે હોડી સાથે માછીમાર ઝડપાયા છે। દરિયામાં ફિશિંગ બોટ સાથે ઝડપાયેલ માછીમારો સામે કાર્યવાહી થઈ છે। ગેરકાયદે એલઈડી લાઇટ લગાવી ફિશિંગ કરતા હતા, તેમની સામે કાર્યવાહી થઈ। એલઈડી લાઇટના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થતું હોય છે। ગેરકાયદે ફિશિંગના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમ રહે છે। પોલીસે ગેબી અને રેહાન નામની બે હોડી જપ્ત કરી। 1993 આરડીએક્સ લેન્ડિંગ પોઈન્ટ ગોસાવાડા છે અતિ સંવેદનશીલ વિસ્તાર, જ્યાંથી માછીમારો સામે કાર્યવાહી થઈ રહી છે। દરિયાઈ ફિશિંગ બોટ સાથે ઝડપાયા છે માછીમારો। ગોસાવાડા પાસે જ બે હોડી સાથે માછીમારો ઝડપાયા છે। ગેરકાયદે એલઈડી લાઇટ લગાવી તેઓ ફિશિંગ કરી રહ્યા હતા। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા કિશન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કિશન। ઓખાનો જે દરિયાઈ પટ્ટો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, ત્યાં રાક્ષસી ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે। એલઈડી ફિશિંગ અને લાઇન ફિશિંગ જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે નુકસાનકારક હોય છે અને માછલીઓના જે પ્રજનન સ્થળ હોય, નાની માછલી હોય તેની ઉત્પત્તિને પણ નુકસાનકારક હોય એ એલઈડી ફિશિંગ અને લાઇન ફિશિંગ કરવામાં આવે છે। અગાઉ પણ પોરબંદર બોટ એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કાર્યવાહીને લઈને, અને થોડાક દિવસ પહેલા પણ બોટ એસોસિએશને 9 જેટલી બોટ લાઇન ફિશિંગમાંથી પકડી હતી અને જવાબદાર એજન્સીને કહ્યું હતું કે તમે કાર્યવાહી કરો। ત્યારબાદ ક્યાંક હવે એજન્સીઓ જાગી હોય તેમ પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહી કરી રહી છે। એલઈડી ફિશિંગથી કરી રહી છે તેવા માછીમારોને પકડી રહી છે, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી રહી છે। ગોસાવાડા જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાંથી બે બોટ પકડવામાં આવી છે, માછીમારોને પકડવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।